નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। આવી રહ્યા છે સાબરકાંઠાના હિંમતનગરથી સમાચાર। મોતીપુરા સર્કલ પાસે ચા નાસ્તાની દુકાનમાં એક ઇકો કાર ઘૂસી ગઈ। અહીંયા ઇકો કારમાં ખામી સર્જાવાના કારણે અચાનક આ કાર એક નાસ્તાની દુકાનમાં ઘૂસી ગઈ અને આ કારમાં સવાર એક દંપતી અને નાના બાળક પર ગરમ તેલ પડવાથી શરીરના ભાગે ઈજા પહોંચી છે। હોટલ પર કામ કરતા મજૂરને ગંભીર ઈજા થઈ છે। હોટલ પર વધુ લોકોની અવરજવર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આખી ઘટના જોઈ શકાય છે કેવી રીતે બની છે। ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જવાયા છે। આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી। તો હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસે આ અકસ્માત થયો, જેમાં મોતીપુરા વિસ્તારમાં નાસ્તાની દુકાનમાં એક ઇકો કાર ઘૂસી ગઈ। પેસેન્જર ઇકો કારમાં આંતરિક ખામી સર્જાવાના કારણે અચાનક ચાની હોટલમાં આ કાર ઘૂસી ગઈ। અચાનક ઇકો ગાડી ઘૂસી જતા ઇકો ગાડીમાં સવાર દંપતી અને નાના બાળક પર ગરમ તેલ પડવાથી શરીરના ભાગે ઈજા પહોંચી। વધુ માહિતી સાથે સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, આ બનાવ આખો કેવી રીતે બન્યો? શું ગાડીમાં કોઈ ખામી હતી કે પછી ડ્રાઈવરની કોઈ ભૂલ હતી? જી ઈશાન। ઈશાન, ફરી એકવાર આપણે સવાલ કરવા માંગીશ। આજે અકસ્માતનો બનાવ બન્યો છે, આખરે ભૂલ ગાડીના ડ્રાઈવરની હતી કે પછી ગાડીમાં કોઈ ખામી સર્જાઈ હતી? ચોક્કસ કે વાત કરવામાં આવે હિંમતનગર મોતીપુરા સર્કલ વિસ્તારની, તો અહીંયા જગ્યાએ વારંવાર અકસ્માત સર્જાતો હોય છે, પરંતુ આજે જે ગાડીમાં અચાનક કોઈ ખામી સર્જાતા જે ગાડીનું સ્ટેરિંગ ફરી ગઈ હતી, જે ચાલુ નાસ્તાની દુકાનો હતી ત્યારે ઘૂસી ગઈ હતી, જેમાંથી નાસ્તાની દુકાનમાં ગરમ તેલ ઉડવાથી ઇકોમાં સવાર લોકો પણ ઘાયલ થયા હતા। આ ઉપરાંત જે નાસ્તા બનાવતા મજૂર કામ કરતા લોકો છે તે પણ ઘાયલ થયા હતા। એટલે કે કહી શકાય કે ઘટનાને લઈને લોકોના ટોળે ઉપસ્થિત રહ્યા હતા। તો આ ઉપરાંત ઈજાગ્રસ્તો જે થયા હતા તમામ લોકોને સારવાર અત્યારે હિંમતનગરની સિટીમાં ખસેડવામાં આવે છે। પંકજ જી ઈશાન, જે ગાડીના ડ્રાઈવર છે તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો છે? તેમણે શું કહ્યું હતું આખા બનાવને લઈને? ડ્રાઈવર સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે પેસેન્જર ઇકો ગાડીમાં આંતરિક ખામી સર્જાઈ હતી અને આંતરિક ખામી સર્જાતા જ જે અકસ્માત થયો એવું સામે આવ્યું છે। પંકજ ઓકે, આંતરિક ખામીને લઈને અકસ્માત સર્જાયો છે। ઈશાન, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।